ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ બાકી છે, ત્યારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ પાર્ટીના કાર્યક્રમની રૂપરેખા રજૂ કરી. નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્ર નિરાલી. આવો સાંભળીએ જગદીશ વિશ્વકર્માએ શું કહ્યું. બિહાર પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ તરીકે જેમણે ભૂમિકા ભજવી છે, રાષ્ટ્રીય યુવા મોરચાના મહામંત્રી તરીકે, છત્તીસગઢ અને સિક્કિમના પ્રભારી તરીકે, ધારાસભ્ય તરીકે અને સરકારના બિહાર સરકારમાં મંત્રી તરીકે જેણે જવાબદારી નિભાવી છે અને સફળતાપૂર્વક આ જવાબદારીનું વહન કર્યા બાદ એક કાર્યકર્તાનું ઘડતર થતાં આજે નીતિન નવીનજી એ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેની કમાન એ શીર્ષક નેતૃત્વ એમને સોંપી છે. માત્ર 45 વર્ષની આયુ ધરાવતા શ્રી નીતિન નવીનજી એ ભારતીય જનતા પાર્ટીના અત્યાર સુધીના સૌથી નાની વયના અધ્યક્ષ તરીકે નિયુક્ત પામ્યા છે. અને મિત્રો, આ બધું ભારતીય જનતા પાર્ટીમાં જ શક્ય છે. ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકેની જવાબદારી સંભાળ્યા બાદ નીતિન નવીનજી 20 ફેબ્રુઆરીએ પ્રથમ વખત જ્યારે ગુજરાત પ્રવાસ આવી રહ્યા છે, ગુજરાતના હજારો લાખો કાર્યકર્તામાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નીતિન નવીનજીને જોવા માટે, મળવા માટે, એમને આવકારવા માટે ખૂબ ઉત્સાહ કાર્યકર્તામાં જોવા મળી રહ્યો છે. તેઓ ત્રિદિવસીય ગુજરાતના પ્રવાસ અંતર્ગત 20, 21, 22 ફેબ્રુઆરી દરમિયાન તેઓ અમદાવાદ અને ગાંધીનગર ખાતેના વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેવાના છે. નીતિન નવીનજીનું 20 ફેબ્રુઆરી બપોરે 12:30 વાગે અમદાવાદ સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ ખાતે આગમન થવાનું છે, જ્યાં કાર્યકર્તાઓ દ્વારા સ્વાગત અભિવાદન કાર્યક્રમ આયોજન કરવા સાથે ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે તેઓની ગુજરાતની આ પવિત્ર ધરા પર તેમને આવકારશે. મિત્રો, 20 ફેબ્રુઆરી શુક્રવારે બપોરે 3:30 વાગે નીતિન નવીનજી અમદાવાદ નાણપુરા ખાતે જીએસસી બેંક ખાતે સંસદ સભ્યો, ધારાસભ્યો સાથેના વાર્તાલાપ અને સંવાદ કરવાના છે. 20 ફેબ્રુઆરી સાંજે 5:30 વાગે તેઓ ગાંધીનગર ઇન્ફોસિટી ખાતે વિવિધ એસોસિએશનના પદાધિકારી જેમ કે ઇન્ડસ્ટ્રીઝ હોય, ચાર્ટર્ડ એકાઉન્ટ હોય, ઉદ્યોગકારો હોય, ડોક્ટર્સ હોય, આવા લોકો સાથે બજેટની ચર્ચા, બજેટ મીટ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે અને સંવાદ કરશે. તેવી જ રીતે પ્રવાસના બીજા દિવસે મિત્રો આપણને બધાને પ્રાઉડ થાય, અને તમે ને મેં બધાએ વર્ષો સુધી જ્યાં સૂકી ભટ્ટ નદી જોયું હોય, માત્ર રેતી જોયું હોય, જ્યાં વર્ષો પહેલાં સર્કસ થતા હતા, કચરાના ઢગલા હતા, ઝૂંપડપટ્ટી હતી, જ્યાં ગંદકીનું સામ્રાજ્ય હતું, એવી જગ્યાએ તેના સ્થાને દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય નરેન્દ્ર મોદી સાહેબે એમના વિઝનથી સાબરમતી નદી પર બનેલા દેશના સૌ પ્રથમ રિવરફ્રન્ટ, જે વિશ્વ સ્તરે ગુજરાત અને દેશની ઓળખ બન્યો છે તેવા રિવરફ્રન્ટ ઉપર બનેલા આઇકોનિક અટલ બ્રિજ પણ એક અમદાવાદની જ્યારે નવી ઓળખ બન્યું છે, ત્યારે શ્રી નીતિન નવીનજી 21 ફેબ્રુઆરીએ સવારે 6 વાગે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ત્યાં મોર્નિંગ વોકમાં પણ કરશે. તારીખ 21 તારીખે શનિવારે સવારે 8:45 વાગે નીતિન નવીનજી પ્રાચીન પૌરાણિક ઐતિહાસિક મહત્વ ધરાવતા નગરદેવી ભદ્રકાળી માતાના મંદિરે દર્શન કરશે. રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નીતિન નવીનજી ગુજરાતના ભાજપાના પ્રદેશ કાર્યાલય પર કોબા ખાતે 21 તારીખે સવારે 11 વાગે પ્રદેશના તમામ પદાધિકારીઓ, સંગઠનના હોદ્દેદારો, સિનિયર આગેવાનો, કાર્યકર્તાઓ સાથે એ સંવાદ કરવાના છે. મિત્રો, તે જ રીતે 21 તારીખે બપોરે 2 કલાકે પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ પર સોશિયલ મીડિયાની ટીમ સાથે પણ તે લોકો તે સંવાદ કરશે અને માર્ગદર્શન આપશે. 21 તારીખ શનિવારે બપોરે 4 વાગે નીતિન નવીનજી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના ડ્રીમ પ્રોજેક્ટ અને દેશનું સૌપ્રથમ ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી, જ્યાં અત્યારે 400થી વધારે કંપનીઓ કાર્યરત છે એવા ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટી ખાતે યંગ વોઇસ સમિટમાં યુવા ઉદ્યોગ સાહસિકો અને સ્ટાર્ટઅપ ફાઉન્ડેશનને સંબોધિત કરવાના છે. વિઝનરી વડાપ્રધાન
દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે જે વિકસિત ભારત 2047નું જે સપનું જોયું છે અને યુવાનો પોતે કઈ દિશામાં આગળ વધી રહ્યા છે, આ એક સારો સંવાદ ગિફ્ટ સિટી ખાતે થવાનો છે. 21 તારીખે સાંજે 5:30 વાગે અમદાવાદ ખાતે GMDC હોલ ખાતે બૂથના કાર્યકર્તાઓનું સંમેલન કરવામાં આવશે. તો જેમ તમે જગદીશ વિશ્વકર્માની વાત સાંભળી, તમે આ વિશે શું વિચારો છો કમેન્ટ કરીને જણાવો. અત્યાર માટે બસ આટલું જ. સમાચારને લગતી વધુ અપડેટ્સ માટે અમારી વેબસાઇટ www.gujaratplus.in પર પણ માહિતી મેળવી શકો છો. ધન્યવાદ.